નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી બાયોલોજી પ્લસની અંદર. છેલ્લા લેક્ચરની અંદર આપણે ડીએનએ સ્વયંજનન વિશે ચાલુ હતું, એની અંદર અમુક સ્ટેપ આપણે જોયા હતા. ઓકે, એની અંદર તમારે ખાસ કે જે ડીએનએ જે છે એની ડબલ સ્ટ્રેન્ડ જે છે, બરાબર, કે એની અંદર હાઇડ્રોજન બોન્ડ જે છે બ્રેક થાય એટલે એની અંદર કંઈક આ રીતે બનશે, જે વાય શેપ સ્ટ્રક્ચર બનશે. કેવો બનશે? વાય શેપ સ્ટ્રક્ચર, બરાબર. હાઇડ્રોજન બોન્ડ જે છે એને તોડવાનું કામ કોણ કરે છે? હાઇડ્રોજન બોન્ડ જે છે, ફોર એક્ઝામ્પલ આ બે શૃંખલાઓ છે 5 થી 3 વાળી અને આ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. આ જે ઉત્સેચક છે એને આપણે કહીએ છીએ ડીએનએ હેલિકેઝ. શું નામ આપી દઉં? ડીએનએ હેલિકેઝ. આ બધા હાઇડ્રોજન બોન્ડ બનેલા છે અને તોડવાનું કામ કરશે. ઓકે, આ બધા હાઇડ્રોજન બોન્ડ જે છે એનું તૂટેલા છે. ઓકે, ખ્યાલ આવ્યો? એ ડીએનએ હેલિકેઝનું કામ છે. એના પછી કે જે આ જે ટ્વિસ્ટિંગ થયેલું હોય, બરાબર છે, કે જે ટેન્શન જે થયેલું હોય એને અનકોઇલિંગ કરવાનું કામ જે છે એ કામ કરે છે આપણે કયો ઉત્સેચક? ટોપોઆઇસોમરેઝ. ઓકે, જે બંને બાજુ જોડાય છે. બીજું કે બંને શૃંખલાઓ જે છે ને સ્ટેબિલાઇઝ કરવાનું કામ જે છે એ કયા પ્રોટીન કરે છે? એસએસબી પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. ઓકે, આને કહેવાય એસએસબી પ્રોટીન. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા આપણે હવે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે નવી શૃંખલાનું સંશ્લેષણ જે છે ઓલવેઝ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ થાય છે. નવી શૃંખલાનું સંશ્લેષણ ઓલવેઝ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ થાય છે. આપણે સ્ટેપ નંબર અત્યારે 5 જે છે એની વાત કરવાની છે. ઓકે, તો ધારો કે આ જે ડીએનએ જે બંને શૃંખલાઓ જે છે, બરાબર, એ નવી શૃંખલા માટે ટેમ્પલેટનું કામ કરે. કઈ શૃંખલા તરીકે વર્તે? ટેમ્પલેટ. ટેમ્પલેટ એટલે જેના આધારે નવું બેઝ પેરિંગ થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા એડેનિન હશે, બરાબર, તો અહીંયા નવો ન્યુક્લિયોટાઇડ આવશે, એ થાઇમિનવાળો જ હશે. કયો હશે? થાઇમિનવાળો, બરાબર છે. તો આ જે છે એનું ટેમ્પલેટ તરીકે કામ કર્યું. કે એના આધારે હવે નવો ડીએનએ બને એ થોડોક પહેલાં કરતાં અલગ હોય. એમાં જે પ્રકારે સિક્વન્સ હશે ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝની, એક્ઝેક્ટલી નવા ડીએનએમાં પણ એવી જ સિક્વન્સ હશે. તો આ જે છે આ શૃંખલાઓ ટેમ્પલેટ તરીકેનું કામ. પણ ધારો કે 5 થી 3ની શૃંખલા છે, તો નવી શૃંખલા જે છે અહીંયા આ રીતે કહેવાય, એ 5 થી 3 બને. તો એક શૃંખલા જે છે સતત બને. કેવી બને? સતત. એક શૃંખલાનું નિર્માણ કેવું થાય? કન્ટિન્યુઅસ. એને લીડિંગ સ્ટ્રેન્ડ કહેવાય. કેવી કહેવાય? લીડિંગ સ્ટ્રેન્ડ. અને બીજી બાજુ જે નવી શૃંખલાનું નિર્માણ થાય એટલે કે આ બાજુ, બરાબર, નવી શૃંખલા હંમેશા 5 થી 3ની દિશામાં જ થવાની. કઈ દિશામાં થવાની? 5 પ્રાઇમ ટુ. આ બાજુ અસતત થાય એટલે કે જે ટુકડે ટુકડે ડીએનએ એડ થાય. એટલે અહીંયા જે એટલે કે જે ટેમ્પલેટ તે સ્ટ્રેન્ડ જે છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય એમાં અસતત નવી શૃંખલા બનશે, જેમાં ટેમ્પલેટ તરીકે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે, બરાબર. એટલે કે જેનો છેડો 3 વાળો છે તેમાં 5 પ્રાઇમ ટુ 3 બનશે. જેમાં છેડો 5 વાળો છે તેમાં 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. તો અહીંયા અસતત નવી શૃંખલા બનશે. એક બાજુ કન્ટિન્યુઅસ એડ થશે અને આ બાજુ ડિસકન્ટિન્યુઅસ રીતે નવા ન્યુક્લિયોટાઇડ એડ થશે. આને લેગિંગ સ્ટ્રેન્ડ કહેવાય. અને શું કહેવાય? લેગિંગ સ્ટ્રેન્ડ. હવે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાન રાખવાનું છે
સુકોષ કેન્દ્રી જે છે એની અંદર ડીએનએ સંશ્લેષણ જે છે બાય ડાયરેક્શનલ હોય. કેવું હોય? બંને દિશામાં થાય છે. આમે થાય છે અને આ દિશામાં પણ થાય છે, પણ થાય છે 5 થી 3ની દિશામાં. દ્વિદિશાકીય કહેવાય. કેવું કહેવાય? બાય ડાયરેક્શનલ. અને ડિસકન્ટિન્યુઅસ કહેવાય. શું કહેવાય? ડિસકન્ટિન્યુઅસ. અસતત કહેવાય. કેવું કહેવાય? ઓકે. આદિકોષ કેન્દ્રી હોય જે પણ આદિકોષ કેન્દ્રી છે એની અંદર પણ નવા ડીએનએનું સંશ્લેષણ દ્વિદિશાકીય જ થાય, પણ એમાં કન્ટિન્યુઅસ આવે. કેવું આવે? કન્ટિન્યુઅસ જે છે એ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા. આટલી વસ્તુ તમારે થોડીક ધ્યાનમાં રાખવાની. ઓકે. તો આ પેલી જે છે અગ્રેસર શૃંખલા કહેવાય. કેવી કહેવાય? જ્યાં સતત બનતી અગ્રેસર શૃંખલા. કેવી કહેવાય? ઓકે. તો એક લીડિંગ સ્ટ્રેન્ડ ને બીજી લેગિંગ સ્ટ્રેન્ડ. હવે આપણે કીધું નવી શૃંખલા બને છે કઈ રીતે? કે ડાયરેક્ટલી નવા ન્યુક્લિયોટાઇડ એડ થઈ જાય? ના. સૌથી પહેલાં એડ શું થાય? આરએનએ પ્રાઇમર. શું એડ થાય? આરએનએ પ્રાઇમર. બરાબર છે? આરએનએ પ્રાઇમર પહેલાં એડ થાય. બરાબર છે? આરએનએ પ્રાઇમર જે છે પેલો 3નો છેડો છે ને એક્ઝેક્ટલી એના સામે એડ થશે. 3ના છેડાને એક્ઝેક્ટલી એના સામે એડ થશે કે જ્યાંથી નવી શૃંખલા બનવાનું ચાલુ કરવાના છે ને ત્યાં. આરએનએ પ્રાઇમર જે છે આપણે વાત કરી કે 4 થી 8 ન્યુક્લિયોટાઇડના બનેલા, જે આરએનએ પ્રાઇમેઝ અથવા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એને બનાવે. એનું કામ છે OH ગ્રુપ પ્રદાન કરવું. એનું કામ શું છે? OH ગ્રુપ જે છે OH સમૂહ પ્રદાન કરવું. અહીંયા પણ એ જ રીતે પહેલાં આરએનએ પ્રાઇમર જ એડ થશે. શું એડ થશે? આરએનએ પ્રાઇમર. પછી છેલ્લે આરએનએ પ્રાઇમર દૂર થઈ જાય પાછો. હવે ધારો કે નવા ન્યુક્લિયોટાઇડને જોડાવો છે, ક્યાં જોડાય? તો પેલા પ્રાઇમરના OH સમૂહ સાથે જોડાય. કોની સાથે જોડાય? એનું કામ છે. બરાબર? ઓકે. હવે આપણે ઓલરેડી પેલા બધા ન્યુક્લિયોટાઇડ બની ગયા હતા. ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. કેવા ન્યુક્લિયોટાઇડ? ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. ઓકે. અને હવે આવી જાય છે આરએનએ પોલિમરેઝ 3. કોણ આવી જાય છે? આરએનએ પોલિમરેઝ 3. બરાબર છે? ઓકે. ફોર એક્ઝામ્પલ અહીંયા ગ્વાનિન છે તો એક્ઝેક્ટલી અહીંયા સાઇટોસિન જ આવે. શું આવે? સાઇટોસિન. જે નવો ન્યુક્લિયોટાઇડ અહીંયા એડ થાય છે. અહીંયા એડિનિન છે, અહીંયા એક્ઝેક્ટલી સામે શું આવશે? થાઇમિન આવશે. બરાબર છે? તો નવા ન્યુક્લિયોટાઇડ એડ થતા જાય. બરાબર? એનો OH ગ્રુપ એની સાથે પેલો નવો એડ થતો જાય. એમ કરતાં કરતાં એક બાજુ સતત એડ થાય ને એક બાજુ કેવું થાય? અસતત. ડિસકન્ટિન્યુઅસ નવી શૃંખલાનું સંશ્લેષણ થાય. બરાબર? આ બાજુ કન્ટિન્યુઅસ, આ બાજુ ડિસકન્ટિન્યુઅસ. એટલે જે ટેમ્પલેટ શૃંખલા 5 થી 3 વાળી છે એમાં કન્ટિન્યુઅસ. જે ટેમ્પલેટ શૃંખલા 3 થી 5 વાળી છે એમાં ડિસકન્ટિન્યુઅસ થશે. કેવું થશે? ઓકે. એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? હવે જે નવી શૃંખલાનું સંશ્લેષણનું કામ તો કોણ કરે છે? ડીએનએ પોલિમરેઝ. એમાં કયા નંબરનો? 3 નંબરનો ડીએનએ પોલિમરેઝ 3. પણ કોની અંદર? બેક્ટેરિયામાં. કોની અંદર? બેક્ટેરિયા. સુકોષ કેન્દ્રીમાં તો ડીએનએ પોલિમરેઝ જે ડેલ્ટા અને એપ્સિલોન છે એ કામ કરે. આદિકોષ કેન્દ્રીમાં પેલા 1 ને 2 શું કરે? ડીએનએ રિપેરિંગ કરે. શું કરે? ઓકે. હવે જો ક્યાંય પણ એક નાઇટ્રોજન બેઝ બદલાઈ ગયો, ધારો કે અહીંયા ગ્વાનિન છે ને અહીંયા ધારો કે થાઇમિન આવી ગયું, શું થાય? ડીએનએ મ્યુટ થઈ ગયું. તમે જો સિકલ સેલ એનિમિયામાં આપણે ભણ્યા, પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે. ખાલી એક નાઇટ્રોજન બેઝ બદલાઈ ગયો છે. બરાબર છે? એના કારણે આટલી બધી પ્રોબ્લેમ સર્જાય છે. તો એરર તો ના જ આવી જોઈએ. બરાબર છે? તો બધું કંટ્રોલથી પ્રોસેસ થતી હોય, એટલી ફાસ્ટ પણ થતી હોય. બરાબર છે? છેલ્લે પ્રૂફ રીડિંગ એક્ટિવિટી થાય એટલે બધું ચેક થાય કે બધું બરાબર થયું છે કે નહીં. બરાબર છે? ઓકે. હવે
આપણે આ નવી શૃંખલાનું સંશ્લેષણ આ રીતે થશે 5' ઓકે, એક બાજુ સતત એક બાજુ. હવે જે બેઝ પેરિંગ થાય, બરાબર છે, ઓકે, જે બેઝ જોડાણ જે છે, હવે અહીંયા જે પેલા આપણે ટ્રાયોઝ બન્યા હતા એ ફરી પાછા મોનોમાં કન્વર્ટ થશે. ઓકે, એટલે અહીંયા રિવર્સ પ્રોસેસ થશે. એ દરમિયાન એનર્જી રિલીઝ થશે. રિલીઝ થયેલી એનર્જી હાઇડ્રોજન બોન્ડ બનાવવામાં કામ આવશે, બરાબર. એટલે આ સબસ્ટ્રેટ તરીકે પણ ડીઓક્સીન્યુક્લિયોટાઇડ કામ કરે છે. અને જ્યારે બેઝ પેરિંગ થાય, ફોર એક્ઝામ્પલ આપણે ડીઓક્સી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ બન્યો, બરાબર છે, ઓકે. હવે આનું જે એક ઉત્સેચક આવે પાયરોફોસ્ફેટેઝ, એ એનું ડીઓક્સી એએમપીમાં કન્વર્ટ કરે, 2 અકાર્બનિક ફોસ્ફેટ રિલીઝ કરે, એનર્જી મુક્ત કરે, અને મુક્ત થયેલી એનર્જી જે છે હાઇડ્રોજન બંધમાં જે H બોન્ડ બનાવવામાં શું આવશે, કામ આવશે. એટલે આપણે વાત કરી હતી કે ડીઓક્સીન્યુક્લિયોટાઇડ એ પ્રક્રિયાર્થીમાં એક સબસ્ટ્રેટ તરીકેનું પણ કામ કરશે અને એક એનર્જી સપ્લિમેન્ટનું પણ જે કામ કરે છે મેઇન ફોસ્ફેટ સમૂહ હોય એ, બરાબર છે, ઓકે. એવી જ રીતના આપણે બીજાનું જોઈએ, ધારો કે જીટીપી હતા એનું પાયરોફોસ્ફેટેઝ કામ કરશે GMP ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, 2 અકાર્બનિક ફોસ્ફેટ રિલીઝ થશે અને બીજું મળશે ઉર્જા જે H બોન્ડમાં કામ લાગે. એટલે તમે જો કે એક સાથે આખો DNA કેમ અલગ નથી પડી શકતો, વધારે એક સાથે પછી બંને શૃંખલાઓ અલગ પડી જાય. પહેલાં એક બાજુ દેખો અલગ પડવાનું ચાલુ છે ને બીજી બાજુ નિર્માણ થવાનું પણ ચાલુ છે. એક સાથે બધું અલગ પડી જાય તો વધારે એનર્જીની જરૂર પડે, બરાબર. તો આમાં શું, એક રોટેશન સિક્વન્સમાં એ બધું ચાલ્યા કરે, બરાબર. CTP, CMP એન્ઝાઇમ તો એ જ છે, પાયરોફોસ્ફેટેઝ એનર્જી રિલીઝ કરશે. થાઇમિડિન ટ્રાયફોસ્ફેટ TMPમાં કન્વર્ટ થશે, 2 પાયરોફોસ્ફેટ, એનર્જી શું મળશે, એનર્જી. બેઝ પેરિંગ થાય. શું થયું, બેઝ પેરિંગ, ઓકે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર છે. પછી હજુ આપણે થોડુંક જોઈએ. બરાબર છે. તો આની અંદર બીજા જે કામ કરે, જે એટીપી છે, મેગ્નેશિયમ આયન જે છે, આ બધાની પણ જરૂર પડે. આદિકોષ કેન્દ્રી છે એની અંદર DNA પોલિમરેઝ 3 કામ કરે છે. આજે નવી શૃંખલાનું સંશ્લેષણ કોણ કરે છે, DNA પોલિમરેઝ 3. સુકોષ કેન્દ્રી જે છે બરાબર, એની અંદર જે પોલિમરેઝ ડેલ્ટા અને એપ્સિલોન કામ કરે છે. કોણ કામ કરે છે, ડેલ્ટા અને એપ્સિલોન, ઓકે. તો આપણે આખી જે DNA સ્વયંજનનની પ્રોસેસ છે એની અંદર એક વસ્તુ બેઝિક કે સૌથી પહેલાં DNA જે છે ડબલ થાય, સ્વયંજનન થાય. એટલે કોષ જ્યારે વિભાજન થવાનું હોય એની પહેલાં DNA સ્વયંજનન થાય. તો જે કોષ ચક્રના જે આંતરાવસ્થાના S તબક્કામાં થાય, ઓકે, જે DNA ડબલ થાય તો એક્ઝેક્ટ DNA એના જેવી જ એક નવી કોપીનું નિર્માણ કરે છે. બીજું કે સૌથી પહેલાં જે DNA સ્વયંજનન સ્થાન હોય એ જગ્યાથી જે પ્રોસેસ સ્ટાર્ટ થશે કે જ્યાં આપણે DNA હેલિકેજ આવશે. DNA હેલિકેજ આવે એટલે બંને શૃંખલાઓ જે છે એના હાઇડ્રોજન બોન્ડ તોડે અને અલગ કરશે.
અલગ થયેલી શૃંખલાઓમાં જે કોઇલિંગ છે, બરાબર છે, જેનું વાઇન્ડિંગ છે એને રિલીઝ કરશે ટોપો આઇસોમરેઝ અથવા ડીએનએ ગાયરેઝ. ઓકે. અલગ થયેલી શૃંખલાઓને પકડી રાખવાનું કામ કરશે એસએસબી પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. હવે જે નવી શૃંખલાઓ બને છે એમાં હંમેશા 5 થી 3ની દિશામાં જ નવું ડીએનએ બનશે. શરૂઆત થતાં પહેલાં સૌથી પહેલાં આરએનએ પ્રાઇમેઝ જે છે આરએનએ પ્રાઇમર એડ કરે, જે નવા ન્યુક્લિયોટાઇડને એડ કરવા માટે OH ગ્રુપ પ્રદાન કરશે. અને જે ઓલરેડી જે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ એક્ટિવેટ થઈ ગયા હોય કોષ કેન્દ્ર રસની અંદર, એ 1 બાય 1 એ જોડાતા જાય. એક બાજુ સતત જોડાય, એક બાજુ અસતત જોડાય. ઓકે. હવે આપણે જોવાનું છે કે આરે આ શું આ ટુકડા જ રહે? ના, આ જે ટુકડા જે છે એને જોડવાનું કામ કરે, જે બધા ડાયન્યુક્લિયોટાઇડ છે એને જોડવાનું કામ કરે ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. કયો ઉત્સેચક? ડીએનએ લાઇગેઝ. બરાબર છે. એ શું કરે? જે ડીએનએના ટુકડાઓને જોડવાનું કામ. બીજું એક ખાસ ધ્યાન રાખો, જે આ ડીએનએના ટુકડાઓ છે જે બાજુ અસતત નિર્માણ થાય છે એને ઓકાઝાકી ટુકડાઓ કહેવાય. શું કહેવાય? ઓકાઝાકી ટુકડાઓ. ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ કહેવામાં આવશે. બરાબર છે. ઓકે. તો જ્યાં ટુકડાઓ જે છે ડીએનએ લાઇગેઝ શું કરશે કે એમની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનાવી દેશે. શું કરશે? ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનાવી દેશે. બરાબર છે. અને પછી કોન્સ્ટન્ટ બની જશે. ખાસ કરીને ડીએનએ લાઇગેઝ જે છે એની શોધ અથવા એનું નામ જે છે હરગોવિંદ ખુરાનાએ આપી હતું. ડૉક્ટર ખુરાના એણે ડીએનએ લાઇગેઝની શોધ કરી. અને જે પેલા આરએનએ પોલિમરેઝ 1 જે છે એને કોર્નબર્ગ પોલિમરેઝ પણ કહેવામાં આવે છે. બરાબર. કારણ કે એની શોધ એ વૈજ્ઞાનિકે કરેલી. લાઇગેઝનું ખ્યાલ આવી ગયો ને, કે પેલા ઓકાઝાકી ફ્રેગમેન્ટ જે છે, જે ટુકડે ન્યુક્લિયોટાઇડ એડ થયેલા છે એને જોડવાનું કામ એ કરશે ડીએનએ લાઇગેઝ. ઓકે. ચાલો. તો એની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનાવવાનું કામ કરશે. તો તમને પૂછે કે ડીએનએ લાઇગેઝ કયા પ્રકારના બોન્ડ બનાવે? ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયા બોન્ડ બને? ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. ઓકે. આપણે ખબર છે કોષ ચક્ર, કોષ વિભાજનની અંદર પણ આપણે વાત કરી હતી કે જ્યારે વ્યતિકરણની પ્રક્રિયા થાય એટલે પેલું ડીએનએ એક્સચેન્જ થાય, તો ડીએનએને તોડવો પડે ને ત્યાં. એ તોડવાનું કામ કોણ કરે? ડીએનએ લાઇગેઝ. બરાબર. કે જોડવાનું કામ કરશે. ઓકે. તો જે તોડવાનું કામ જે છે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક કરે, અને પછી જે તૂટેલાઓને જોડવાનું કામ છે, ફ્રેગમેન્ટ બદલાય ખરા પણ જોડવાનું કામ કોણ કરે? ડીએનએ લાઇગેઝ. તો રીકોમ્બિનેજ ઉત્સેચક જે છે કોમ્બિનેશન છે બે ઉત્સેચક, એન્ડોન્યુક્લિયસ અને ડીએનએ લાઇગેઝ. બરાબર છે. બુકની અંદર આટલું ડિટેલમાં નથી, પણ તમારે કોન્સેપ્ટ બેઝ ઉપર આ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. કયો ઉત્સેચક શું કામ કરે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. કઈ પ્રોસેસ કઈ રીતે થાય છે, પહેલા સ્ટેપમાં શું થાય, બીજા સ્ટેપમાં શું થાય, ત્રીજા સ્ટેપમાં શું થાય. બરાબર. જ્યાં પ્રાઇમર એડ થાય પછી જ નવા ન્યુક્લિયોટાઇડ એડ કરશે આરએનએ ડીએનએ પોલિમરેઝ. ઓકે. તો એક લીડિંગ સ્ટેન્ડ કોને કહેવાય ને લેગિંગ સ્ટેન્ડ કોને કહેવાય? જે સતત બનતી હોય એ લીડિંગ, બીજી બાજુ જે બને એ અસતત. બરાબર. તો આ બધું આપણે ડીએનએ સ્વયંજનનમાં. ઓકે. બાકીનું જે છે પ્રત્યાંકન પ્રોસેસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.